ત્યારે વિસાવદરની જનતાને વિનંતી કરવા માટે આવ્યા છે કે એકવાર ગોપાલભાઈને આપણી બધાની મહેનતથી વિધાનસભામાં પહોંચાડી દો, અમે ભાજપના તાનાશાહી સામે પહોંચી વળવા માટે તૈયાર છે। એમના ભય ભ્રમ ભ્રષ્ટાચારની જે રાજનીતિ છે, આજે આખા ગુજરાતમાં પોલીસના ઉપયોગ કરીને જે દબાવવાની વાત ચાલે છે, જે એમને ખેડૂતોની રીસર્વેના નામે જમીનો પચા પાડવાની વાત ચાલે છે, મગફળી કૌભાંડની વાત હોય, ડાંગર કૌભાંડની વાત હોય, નકલી કચેરીની વાત હોય, નકલી અદાલતોની વાત હોય, નકલી આઈએસ આઈપીએસ ની વાત હોય, તમામ મોરચે આજે અમે માત્ર 4 ધારાસભ્ય છે પણ વિધાનસભામાં આખા સરકાર સામે અમે ઝૂક્યા વગર લડીએ છીએ। ત્યારે આપણા ગોપાલભાઈને એકવાર આપણે વિધાનસભામાં પહોંચાડી દઈશું, એ દિવસે આ ભાજપના સરકારને પણ આપણે છઠ્ઠીનું દૂધ યાદ દેવડાવી દઈશું।